નમસ્કાર મિત્રો, 4 પ્રાઇઝ એક્શન જે મેં વાત કરી હતી કે ભાઈ રાતે આપણે પ્રિપરેશન કાલના ટ્રેડ માટે કરવી હોય તો શું શું વસ્તુ જોવાની બરાબર છે એ આપણે ડિસ્કસ કરીશું. અચ્છા, ડિસ્ક્લેમર ભાઈ, આ વિડીયો છે ને ખાલી એજ્યુકેશન પર્પઝ માટે છે એટલે જોઈ લેજો. હવે આપણે પ્રિપેરેશન જો કાલ માટે કરવી હોય તો શું વસ્તુ જોવાની? તો સૌથી પહેલાં ઓવરઓલ ટ્રેન્ડની ડાયરેક્શન જોવાની. આ બધી વસ્તુ આપણે ચાર્ટ ઉપર તમને સમજાવીશ. બીજું આપણે શું કરશું? સ્ટ્રોંગ સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોશું, બરાબર. અને ત્રીજું ગેપ લેવલ, આપણે ગેપના કયા કયા લેવલ છે એને પણ માર્ક કરશું. અને ચોથું ગેપ ડાઉન અને ગેપ અપ. આને કઈ રીતે જોવાનું? બરાબર, રાતે તો ઓબ્વિયસ છે ગેપ અપ ગેપ ડાઉન તો થાય નહીં, એ કાલે થવાનું, રાઈટ. પણ આગલા દિવસે એટલે રાતે તમે શું ધ્યાનમાં રાખીને કાલે મને કે ગેપ ડાઉન થાય તો ટ્રેડ લેવાનો અથવા ગેપ અપ થાય તો કઈ રીતે ટ્રેડ લેવાનો એ પણ હું તમને ચાર્ટમાં સમજાવીશ, બરાબર છે. તો ચાલો આપણે સીધા એક કામ કરીએ, ચાર્ટ ઉપર જ જઈએ, બરાબર છે. આ ઇન્ડસઇન્ડ બેંકનો ચાર્ટ છે. તમારે શું કરવાનું? પહેલી વસ્તુ, ઓવરઓલ ટ્રેન્ડ મેં તમને કીધું ને તો આ 1 કલાકનો ચાર્ટ લેવાનો, કેમ કે તમે ઇન્ટરડેમાં પ્લે કરતા હો એટલે 1 કલાક જોઈએ. હવે 1 કલાકનો ચાર્ટ જ્યારે ઓવરઓલ ટ્રેન્ડ જોઉં ને તો મને એટલે ખબર પડે કે ઓવરઓલ ટ્રેન્ડ શું હતો એનો, તો કે અપ હતો. પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તમારે લાંબો જોઈ લેવાનું કે ઓવરઓલ ટ્રેન્ડ તો કે અપ ટ્રેન્ડમાં છે, બરાબર છે. તમે જુઓ એ શું કરતો, ટ્રેન્ડને સપોર્ટ લઈને ઉપર જતો હતો, દેખાય છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ અપ હતો, ક્લિયર છે. હવે આજના ટ્રેડની વાત કરશું, આજે શું થયું અને કઈ રીતે એમાં શું બન્યું અને આપણા એનાલિસિસ પ્રમાણે કઈ રીતે કામમાં આવે છે, બરાબર છે. આ ક્લિયર આવી ગયું. હવે બીજું આપણે શું જોવાનું? તો સ્ટ્રોંગ સપોર્ટ રેઝિસ્ટન્સ. આને થોડું હજી ઝૂમ આઉટ કરવાનું અને પછી જોવાનું કે ભાઈ મારી જગ્યાએ દેખો એ આ દેખાય છે અને થોડી જાડી કરી દો એટલે તમને દેખાય, બરાબર છે. કલર રેડ કરી દો, રેડ, આઈ થિંક રેડ, રેડ, યસ. જો એ આ જગ્યા એવો હતો કે જ્યાં વારંવાર આ દેખાય, વારંવાર એ રિજેક્શન કરતો હતો, બરાબર છે. આ બે મેં કીધું સ્ટ્રોંગ એટલે કેટલું 3-4 વખત થાય એને આપણે રિજેક્શન કહેવાય, બરાબર છે. એટલે આ આપણને શું મળી ગયું? સ્ટ્રોંગ સપોર્ટ છે, બરાબર છે. જ્યારે રિજેક્ટ કરતો હતો ત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, જેવો બ્રેકઆઉટ છે એટલે શું બની જાય? સપોર્ટ. ક્લિયર થઈ ગયું. અચ્છા, હવે સેમ નીચે મારે જોવું હોય, જ્યારે નહોતો ત્યારે મને એ આ દેખાય છે. જેટલી વાર મલ્ટિપલ વખત જ્યારે કોઈ સ્ટોક ટચ થાય ને એને કહેવાય સ્ટ્રોંગ સપોર્ટ અને રેઝિસ્ટન્સ, 1-2 વખત નહીં. આ ધ્યાનમાં રાખવું, બરાબર છે. તો જો હજી થોડો ઝૂમ આઉટ કરું તમને ખ્યાલ આવે કેટલી વાર ટચ થયો, દેખાય છે, ક્લિયર. અચ્છા, આ મેં ડ્રો કરી દીધું. હવે શું થયું સાહેબ? અહીંયા આ અપટ્રેન્ડ હતો, ક્લિયર છે. હવે બીજું આ સ્વિંગ બન્યો. હવે હું માન કહું મારે રેઝિસ્ટન્સ ઉપરની સાઈડ કરવા હોય તો એક આ રેઝિસ્ટન્સ મારા બન્યો, એનો આપણે કલર ચેન્જ કરી નાખીએ, બરાબર છે. સેમ નીચે મારે જોવો હોય તો તમને એ આ દેખાય છે, એનો આપણે કલર ચેન્જ કરી દઈએ, આપણે લઈ લઈએ પર્પલ. જો સ્ટોક શું થતો સાહેબ? અહીંયા ગયો, નીચે આવ્યો, ઉપર ગયો, નીચે આવ્યો, ઉપર ગયો અને પછી બ્રેકઆઉટ આવ્યો, ઉપર જતો રહ્યો, બરાબર છે. એટલે એને શું કર્યું? આ રેન્જ તોડી નાખી. કઈ રેન્જ? આ જે રેન્જ ચાલતી હતી એ, ક્લિયર છે. અચ્છા, હવે રેન્જ એને તોડી, બરાબર છે. તો હવે આપણે માનો કે સપોઝ કઈ કઈ વસ્તુ જોઈ? એક મને ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોયો, ટ્રેન્ડ જોઈ લીધો, યસ. બીજું આપણે શું કર્યું? તો કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કર્યો. હવે મેં ત્રીજી વસ્તુ કીધી ગેપ લેવલ, ગેપ લેવલ એ પણ જોઈ લઈએ આપણે, બરાબર છે. તમને એ પણ આમાં થોડુંક ઝૂમ આઉટ કરશો તમને ક્યાંક ગેપ દેખાય છે? તો એક ગેપ અહીંયાથી દેખાય છે, એક ગેપ અહીંયા છે. ઓલરેડી આ સ્ટોક ઉપર હતો. હવે બીજી કોઈ ગેપ ખરી આમાં સાહેબ? તો તમને તે કહું, એક આ ગેપ છે, તમને બતાવો 1 મિનિટ. એ આ ગેપ, અહીંયા એક ગેપ છે, દેખાય? અહીંયા એક ગેપ છે, ક્લિયર, બરાબર છે. અહીંયા એક ગેપ છે નાની. પછી જો તમે ક્યાંય ગેપ દેખાતી નહીં, એનો મતલબ ગેપનો સપોર્ટ રેઝિસ્ટન્સનું આ કામ કરે, બરાબર છે. તો હું એને પાતળી લાઈન કરી દઉં થોડી, બરાબર, અને કાળી કરી દે એટલે આપણને દેખાય. આ ગેપ હતી, બરાબર છે. ગેપના ઉપર નીચેના 2 લેવલ હોય, કરેક્ટ છે. અમે 2 લેવલ ડ્રો કરી દીધા. હવે શું થયું તમે જુઓ. ઓવરઓલ તો આપણો ટ્રેન્ડ કેવો સાહેબ? અપ ટ્રેન્ડ હતો, એટલે ઓબ્વિયસ સ્ટોક ઉપર ચાલતો હતો, એ આ અપ ટ્રેન્ડ કહેવાય, ક્લિયર છે, બરાબર છે. હવે થયું શું આજે? તો પહેલી વસ્તુ જો હવે આવી જાઓ છેલ્લો પોઈન્ટ, ગેપ. અચ્છા, 4 લખી દો, ફરી નીકળી ગયા. ટ્રેન્ડ ડાયરેક્શન એ આપણે જોઈ લીધી, શું હતું? અપ. બીજું એસ એન્ડ આર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ પણ મેં જોઈ લીધો, તો શું હતું? આપણે માર્ક કરી દેવાના, જે આપણે માર્ક કર્યા,
બરાબર. અને ત્રીજી ગેપ લેવલ, એ પણ આપણે માર્ક કરી દીધું. અને હવે છેલ્લું હતું ગેપ ડાઉન અને ગેપ અપ. હવે આ જે છેલ્લી વસ્તુ છે ને એ ખાસ ધ્યાન રાખવાની, હંમેશા યાદ રાખવાનું સાહેબ, કે જ્યારે તમે સપોર્ટ રેઝિસ્ટર માર્ક કરો ને, હું તમને એક વસ્તુ સમજાવું, પછી આનો આ બહુ બહુ એટલે બહુ જબરદસ્ત સમજવાની વસ્તુ છે. પછી આપણે એના ઉપર જઈએ, થોડી જગ્યા લઈ લઈએ. કે માનો કે કોઈ વસ્તુ અહીંયા છે ને સાહેબ, માનો કે આ રેઝિસ્ટન્સ છે અને આ તમારો સપોર્ટ છે. આનું થોડું ઝૂમ મોટી કરી દો સાહેબ, તમને દેખાય. બરાબર છે, સમજો એ વાત છે. બરાબર છે. તમે ઓલરેડી સપોર્ટ રેઝિસ્ટર માર્ક કર્યો. યાદ રાખજો સાહેબ, જ્યારે કોઈ સ્ટોક છે ને, બરાબર છે, ભયંકર રીતે જ્યારે ઉપરની તરફ ખુલે ને, ત્યારે આ જે રેઝિસ્ટન્સ છે ને એ જબરજસ્ત સપોર્ટનું કામ કરે. એટલે આપણે શું કરવાનું છે, જે હું તમને ગેપ અને ગેપ ડાઉનની વાત કરતો હતો ને, એ શું જોવાનું છે કે આપણે જે સપોર્ટ રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ માર્ક કર્યા છે એની નીચે ખુલે છે. મેં તમને યાદ છે કીધું હતું કે ભાઈ સ્ટોક અહીંયા ઊભો છે, તો કાલે શું ખુલશે? અહીંયા ખુલશે, અહીંયા ખુલશે કે અહીંયા ખુલશે, મને નથી ખબર. તો એના માટે શું કરવાનું? 4 પ્રાઇઝ મેં તમને કીધી. તો મેં શું કર્યું, રાતે ઓવરઓલ ટ્રેન્ડ જોઈ લો, ભાઈ ટ્રેન્ડ છે એટલે આપણે બાય સાઈડમાં જવાનું. વેરી ફાઇન. જે બાજુ ખુલે બાજુ જોઈશું. સપોર્ટ રેઝિસ્ટર માર્ક કરી દીધો, યસ કરી દીધો. ગેપ લેવલ એ પણ માર્ક કરી દીધું. હવે કાલે ગેપ અપ ગેપ ડાઉન કઈ રીતે ખુલે એ મારે જોવાનું. બરાબર છે. હવે માનતો ને નીચે ખુલે, બરાબર, તો ઓબ્વિયસ છે આ જે લેવલ છે ને એ હવે શું કરશે આર. એ તમને ખબર ને, સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ એન્ડ રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ. એ તો તમને કદાચ ખબર જ છે. બરાબર છે. એટલે હવે શું થશે, આ તમારું રેઝિસ્ટરનું કામ છે. બરાબર છે. તો આજે શું થયું ઇન્ડેક્સ બેંકમાં જોઈએ આપણે. ચાલો તમને સમજો ડિટેલમાં, એટલે તમને ખ્યાલ આવે કે 4 પોઈન્ટ, આપણે 3 પોઈન્ટ તો મેં તમને મેચ કરીને બતાવી દીધા. એનાલિસિસ આ તો તમે દરરોજ પ્રેક્ટિસ કરશો ને એટલે આવડશે. જો ઓવરઓલ પહેલી વસ્તુ કે પહેલા જે આપણો આ દેખાય છે, આપણો રેઝિસ્ટન્સ હતો ને એની નીચે જ બ્રેક કરીને આવી ગયો, સીધું ગેપ ડાઉન ખુલ્યું. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, એકચ્યુઅલી આ શું કામ કરવું જોઈએ સાહેબ? સપોર્ટનું કામ કરવું જોઈએ. તો સપોર્ટ કર્યો જ નહીં. અચ્છા, ત્રીજો પોઈન્ટ, આ જે લાઈન છે ને ઓવરઓલ લાઈન, આ દેખાય બ્લેક લાઈન, એ ઓવરઓલ ટ્રેન્ડ લાઈનની સીધે નીચે વિથ બિગ વોલ્યુમ વિથ બિગ કેન્ડલ. બરાબર છે. હવે આપણે ઓબ્વિયસ છે, મેં તમને કીધું ને, આ 3 વસ્તુ જોઈ લીધી. શું કર્યું? તે રેઝિસ્ટન્સ નીચે ખુલી ગયો. હવે આ જે રેઝિસ્ટન્સ છે ને સાહેબ, આ જે સપોર્ટ હતો ને, સપોર્ટ પેલા બરાબર છે, કે હવે આ સપોર્ટનું કામ કરતો હતો, કે અપ ટ્રેન્ડમાં હતો, હવે આ રેઝિસ્ટન્સનું કામ કરશે. અચ્છા, મારી માટે આ સપોર્ટ છે હજી. બરાબર છે. હવે તમે જુઓ શું થયું, નીચે આવ્યું ને તો આ ગેપ લેવલ દેખાય ત્યાં, જો શું કર્યું, ગેપ લેવલ આગળ એ ઉપર જવાની કોશિશ કરતો સપોર્ટ લેવાની, પણ સેલિંગ એટલું હતું, નીચે આવ્યો, ફરી આ ગેપ આવી, ત્યાં દેખાય પ્રાઇઝ એક્શન ભાઈની કઈ ખબર છે? બેરિશ હરામી. અચ્છા, નીચે આવ્યો, સપોર્ટ દેખાય છે, અહીંયા બાઇંગ આવ્યું હતું, યસ. અહીંયા બાઇંગ આવ્યું હતું, યસ. જો સેમ અહીંયા બાઇંગ આવ્યું, પાછો ગયો ક્યાં સુધી? અહીંયા સુધી. ક્યાં સુધી? તો કે ગેપ દેખાય છે, ડબલ લાઈન બ્લેક. બાપુ આ ગેપ આગળ આઈને શું થયું? પાછી પ્રાઇઝ એક્શન બની. કઈ? બોલો કઈ પ્રાઇઝ એક્શન છે? બધી વસ્તુ ના કહેવાની હોય. બરાબર, તમે કરતા તમને ખબર જ હોય. આ જે ગેપને છે ને જબરજસ્ત અહીંયા પણ સપોર્ટ કર્યો હતો, અહીંયા પણ ફોલો કર્યો હતો, પાછું રિજેક્શન મળ્યું, પાછું એ સપોર્ટ આઈને બંધ રહ્યો સાહેબ. 4 વસ્તુ પરફેક્ટલી આપણી જોડે મેચ થાય છે. બરાબર છે. કોઈ વસ્તુ નથી જે આમાં કામ નથી કરતી. ફરક એટલો શું છે કે આપણને ખબર નથી, આપણા અથવા રાતે એવી રીતે પ્રિપેરેશન કરતા નથી. રાતે પ્રિપેરેશન કરવી પડે. તમારે વોટલિસ્ટ રેડી કરવાની. એ વોટલિસ્ટને આ રીતે 4 વસ્તુમાં ડિવાઈડ કરવાની અને બીજા દિવસે જોવાનું કે કઈ જગ્યાએ ખુલે છે. કેમ કે ઓપનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓપનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓપનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા પણ ઓપનિંગ ઇમ્પોર્ટન્ટ હતું સાહેબ. જો તમે રાતે જ આવી રીતે ડ્રો કરી બેઠા હોય તો તરત ખબર પડી જાય કે હવે આ તો ભાઈ રજિસ્ટરનું કામ કરશે, કારણ કે નીચે ઘૂસી ગયો છે. બીજી વસ્તુ, મારે જો સપોર્ટ છે બાબા, અહીંયા કદાચ ગેપ છે, ગેપ તો અહીંયા આવશે, અહીંયા આવ્યો ખરો, એ રજિસ્ટરનું કામ કરે. હજી સ્ટ્રોંગ સપોર્ટ છે તો જો બાઉન્સ થયો સાહેબ. બરાબર છે. પણ સામે ગેપ છે, રજિસ્ટરનું કામ કરે. કર્યો, નીચે આવ્યો, એ જ જગ્યાએ ઊભો છે અત્યારે. કઈ જગ્યાએ? જે જગ્યાએથી એ ઉપર ગયો ત્યાં. હવે જોવાનું કે અહીંયા વળી ફરી પ્રાઇઝ ઉપરની બને અને પછી જો ગેપને ક્રોસ કરે તો બને કે આ રેઝિસ્ટન્સ સુધી જાય, અથવા આની નીચે ગેપ ડાઉન ખુલે ને તો આપણે જો આ દેખાય મેં ડ્રો કરી, આપણે આ લાઈન 948 અહીંયા સુધી આવી શકે સાહેબ. આ રીતે તમે બ્રોડલી એનાલિસિસ કરો ને, બરાબર, સિમ્પલ એનાલિસિસ સાહેબ. કોઈ માટે રોકેટ સાયન્સ કરવાની જરૂર નહીં, સિમ્પલ એનાલિસિસ જ કામ કરે છે. આ સિમ્પલ એનાલિસિસ આ રીતે કરશો ને તો
તો જ તમે માર્કેટમાં કઈ વસ્તુ સમજશો અને તમે તો જ એક સારા ટ્રેડર બની શકશો. મિત્રો, હું તો જબરજસ્ત મહેનત કરું છું તમને નોલેજ આપવા માટે, તમને સમજાવવા માટે, બરાબર છે. તમારા લોકોનો પ્રેમ એ બહુ સારો, સાચું કહું ને એમાં ખોટું નથી સાહેબ. પ્રેમ વધુ આપો. આપણી યુટ્યુબ ચેનલ કેમરેલા પ્યોરને સબસ્ક્રાઇબ કરો, ના કરી હોય તો બરાબર છે. કેમરેલા પ્યોર નાખશો એટલે આવશે, બરાબર. તમારા ભાઈબંધને મોકલો, વિડીયો ગમ્યો હોય તો બરાબર છે. અને આપણો ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું છે, કેમ કે આપણે શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ, બરાબર છે. આ રીતે ડિટેલમાં પ્રાઇઝ એક્શન, આ તો કંઈ જ નથી, આવા 1000 વિડીયો બનાવી આખું પ્રાઇઝ એક્શન ઉપર. આપણે જેલો નોલેજનો ભંડાર છે સાહેબ, જે તમને યુટ્યુબમાં કોઈ નહીં આપે, બરાબર છે. બધી વસ્તુ આપવાની છે ક્યારે સાહેબ? જો ભાઈ હું આપું તો તમારે પણ મને આપવું પડે, બરાબર છે. આપણે એકબીજાને સાથ આપીએ ને તો જ આપણી કોમ્યુનિટી ગ્રો થાય, બાકી ન થાય, બરાબર છે. જો ખરેખર આ વિડીયો ગમતો હોય ને તો લાઈક કરજો. આ વિડીયોને તમારા બધા મિત્રોને મોકલી આપજો અને કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરે. આપણે યુટ્યુબ ચેનલમાં કોમ્યુનિટી એટલી બધી વધારો કે જેથી એમાં યુટ્યુબમાં હું લાઈવ પણ આવી શકું અને લાઈવમાં પણ ટ્રેડ તમને હું બતાવી શકું. ધન્યવાદ.